ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો બધા? આપણે ગયા લેક્ચરમાં એસએસમાં જે ચેપ્ટર શરૂ કર્યું હતું ભૂગોળ, હવે એ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. તો આ જે ચેપ્ટર છે બરાબર છે, ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 પેજ નંબર 9, બરાબર. એમાં આપણે ભારતનું સ્થાન વિશે થોડો અભ્યાસ કર્યો હતો, ક્યાં આવેલો છે, બધી વસ્તુની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે ભારતના પેજ નંબર 101 ઉપર, બરાબર છે, પેજ નંબર 101. ભારતનું અક્ષાંશ અને રેખાંશ એ બધી ચર્ચાઓ આપણે ગયા લેક્ચરમાં કરી દીધી. હવે એમાં આપણે આગળ વધીએ તો ભારતનો ભૂમિભાગ, ભારતની જે જમીન છે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. ભારત છે એશિયામાં કઈ બાજુ છે? એશિયા ખંડમાં દક્ષિણ તરફ, બરાબર છે, દક્ષિણ તરફ આવેલું છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કે ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત જે છે એના જે ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લાંબી પર્વત શ્રેણી જે ઉપરની સાઈડ આવેલી છે, એના લીધે ચીન અને તિબ્બત જે છે એની સાથેનો આપણો વ્યવહાર છે પર્વતીય ઘાટ દ્વારા, ત્યાં જે રસ્તાઓ છે એમાં થાય છે, બરાબર છે. તેના કારણે ચીન અને તિબ્બત સાથે આવન જાવન કરવા ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય છે. દક્ષિણમાં, હવે બધા જાણીએ છીએ દક્ષિણમાં નીચે શું છે? પૂર્વમાં બંગાળની ખાડી છે, નીચે હિન્દ મહાસાગર છે, બરાબર. તો ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલ. ત્રણ બાજુ ભારત સમુદ્રથી ઘેરાયેલો છે. આપણો દેશ છે, અહીંયા નીચે શું છે? હિન્દ મહાસાગર, અહીંયા બંગાળની ખાડી, અહીંયા અરબ સાગર, અને અહીંયા જે ઉપરની સાઈડ છે ત્યાં પર્વતીય ઘાટ આવેલા છે, અને ત્યાંથી આપણો ચીન સાથેનો, તિબ્બત સાથેનો વ્યવહાર એ પર્વતીય ઘાટના રસ્તાઓ દ્વારા છે, બરાબર. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. પહેલાના સમયમાં આ સમુદ્ર જે છે એનો ઉપયોગ શેમાં થાય છે? જળમાર્ગ તરીકે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્ય છે અને તેઓ ભારતીય સમાજમાં પડી ગયા. જો સમજો છો, ભારત છે એ જમીન માર્ગો તો પર્વતોથી ઘેરાયેલા છતાં ભારતની પ્રજાએ જેટલી પણ વિદેશી પ્રજાઓ આવી છે એ બધાને આવકારી છે. ક્યારેક કોઈ પ્રજા છે એને અહીંયા આપણે ના નથી પાડી, એટલે એને જે સંસ્કૃતિના લોકો અહીંયા આવ્યા એ બધા જ ભારતની સંસ્કૃતિમાં ભળી ગયા છે. એટલે એટલા માટે જ આપણે આગળ જે પ્રશ્ન આવ્યો હતો કે ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે, કારણ કે જુદી જુદી સંસ્કૃતિના જે તત્વો છે એ આપણે અપનાવ્યા છે, એટલે આ સમન્વયકારી કે બધાની ભેગી મિશ્ર સંસ્કૃતિનું સર્જન થયું છે. હવે આગળ વધીએ તો ભારતનું વ્યૂહાત્મક સ્થાન, આજે તમે આકૃતિ જોઈ રહ્યા છો, નીચે વાંચીએ છીએ. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોખાનું સ્થાન ધરાવે છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોખાનું સ્થાન ધરાવે છે. પૂર્વ ગોળાર્ધની અંદર
અગત્યનું ગણવામાં આવે છે. એટલે કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું મોખાનું સ્થાન ધરાવે છે. શા માટે મોખાનું સ્થાન જેની વાત કરીએ અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. આપણે બધા જાણીએ છીએ ભારતનું પ્રાચીન કાળમાં જે વેપાર થતો હતો એ બધો દરિયાઈ માર્ગે થતો, એટલે ભારતનો જે વેપાર છે વિકસાવવામાં સમુદ્રનો ફાળો સૌથી મહત્વનો. કારણ કે જેટલી પણ પ્રજાઓ ભારતમાં મોટાભાગની પ્રજાઓ છે એ કઈ રીતે આવી સમુદ્ર માર્ગે ભારતમાં વેપાર કરવા આવી, એટલે સમુદ્રનો ફાળો ભારતના વેપારને વિકસાવવામાં ખૂબ જ મહત્વનો રહ્યો છે. હવે ભારતનું મોખાનું સ્થાન એનું કારણ આ જ છે કે આ જે હિન્દ મહાસાગર છે ત્યાંથી જ વિશ્વના મોટાભાગના દેશો છે એના વહાણો પસાર થાય છે. એટલા માટે આપણું સ્થાન કેવું છે, મહત્વનું. જો હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને, હિન્દ મહાસાગર છે એની ઉપર ભારત છે, હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા. જો પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા, બરાબર છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, આ દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતના દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા. જો આ જે બધા દેશો છે પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો જે છે એ બધા સાથે આપણા વર્ષોથી વેપારી સંબંધો રહ્યા છે અને આ વેપારી સંબંધોને કારણે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાયા. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. જો હિન્દ મહાસાગરની અંદર ભારતનો જે દરિયા કિનારો, તટીય સીમા જેવી વિશ્વના કોઈ દેશની નથી. એટલે તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવા. ભારત હિન્દ, હિન્દ ઉપરથી હિન્દ મહાસાગર એક જ એવો મહાસાગર છે કે જેનું નામ ભારતની સંસ્કૃતિ ભારત ઉપરથી રાખવામાં આવ્યું છે. આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલે આ પ્રશ્ન બહુ અગત્યનો છે. ભારત મોખાનું સ્થાન ધરાવે છે તો કે શું આવ્યું એની અંદર ખાસ તો હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથેનો આપણો સંબંધ છે હિન્દ મહાસાગરને કારણે ખૂબ જ વધ્યો છે અને વર્ષોથી આપણો વેપારનો સંબંધ આ મહાસાગરને કારણે રહ્યો છે. અને ભારતનું જે તટીય ક્ષેત્ર છે, દરિયા કિનારો, એવો કોઈ દેશનો દરિયા કિનારો હિન્દ મહાસાગરમાં નથી. એટલા માટે હિન્દ મહાસાગર જે છે એની અંદર ભારતનું સ્થાન સૌથી મહત્વનું છે. એટલે આ હિન્દ મહાસાગરનું જે નામ છે આપણા હિન્દ સંસ્કૃતિ, હિન્દ ઉપરથી હિન્દ મહાસાગર એવું નામ રાખવામાં આવ્યું છે. આમ આ રીતે ભારતનું સ્થાન મહત્વનું અને મોખાનું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગની વાત કરીએ, તમે હવે આ આકૃતિ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી 1869 સુએઝ નહેરની શરૂઆત. હવે આ સુએઝ નહેર શરૂ થવાથી બરાબર છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. હવે આ જે નહેર બની સુએઝ નહેર, એના લીધે ભારત અને યુરોપનું જે અંતર છે એ કેટલું ઘટી ગયું છે, 7000 કિલોમીટર. બરાબર છે. સુએઝ નહેર શરૂ થઈ એના લીધે 1869માં ભારત અને યુરોપ વચ્ચે જે સુએઝ નહેર શરૂ થવાથી ભારત યુરોપનું અંતર
કેટલા કિલોમીટર? 7000 કિલોમીટર ઘટી ગયું છે. બરાબર. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગ. મેં તમને હમણાં જ કીધું હિન્દ મહાસાગર કેમ મહત્વનો હતો. આ દેશો જુઓ ને અહીંયાના દેશો નકશામાં અને આ બંને દેશો જુઓ, તે બધાને જોડતો જે મહાસાગર છે એ હિન્દ મહાસાગર. એટલે શું કહે છે કે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા, બરાબર છે, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. બધા જ જે રસ્તા છે એ ક્યાંથી જાય છે? હિન્દ મહાસાગર. કોને જોડતા? પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ પણ ભારત પાસેથી જ પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. અને આ જ માર્ગેથી, બરાબર, જો દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા સુધી થઈને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા તથા યુએસ, કેનેડા અને યુએસ જવા માટે પણ આપણને આ ઉપયોગી થાય છે. એટલે એમ કહે છે કે ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. બરાબર છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી, ભારત છે એ આજકાલ કોઈ દેશ સાથે સંપર્ક નથી ધરાવતો. સદીઓથી આપણો સંપર્ક આ બધા દેશો સાથે રહ્યો છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થયેલું છે. પહેલાના સમયથી આપણે વસ્તુઓ પણ મોકલી રહ્યા છીએ અને આપણા જે વિચારો છે એ પણ આપણે બીજા દેશમાં પહોંચાડી રહ્યા છીએ. આ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંગ અને દશાંશ પદ્ધતિ વગેરે, આ પ્રમાણે ઉપનિષદોના વિચારો, ઉપનિષદ સાહિત્ય જે છે ભારતનું, જે ગ્રંથો છે ઉપનિષદના વિચારો હોય, રામાયણ અને પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા. આ બધી જ વસ્તુ જે ભારતના વિભિન્ન ભાગો સુધી પહોંચી છે. પછી પંચતંત્રની વાર્તા, રામાયણ, ઉપનિષદ, ચિકિત્સા પદ્ધતિ, ભારતની અંક અને દશાંશ પદ્ધતિ, આ બધું વિશ્વ સુધી કેમ પહોંચ્યું? કારણ કે ભારતનો જે વ્યવહાર છે આજકાલનો નહીં પણ વર્ષોથી બીજા દેશો સાથે રહ્યો છે. એટલા માટે આપણી આ જે વસ્તુઓ સારી છે બધી વિદેશો સુધી પહોંચી છે. હવે જે ભારતના પડોશી દેશોની આપણે વાત કરીએ, બરાબર છે, તો આપણા પડોશી દેશો બધાને ખબર છે. શ્રીલંકા નીચે છે, બાજુમાં મ્યાનમાર, બર્મા, બાંગ્લાદેશ છે, ચીન છે, ભૂટાન છે, નેપાળ છે, બરાબર છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, આપણા પડોશી દેશો છે. હવે ભારતના પડોશી દેશોની વાત કરીએ તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. બરાબર છે. ભારતના પડોશી દેશોની આપણે વાત કરી રહ્યા છીએ. ભારતના તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ, દિલ્હી રાજ્ય પણ છે અને રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ પણ છે. બરાબર, આપણા દેશની રાજધાની પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશો એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો. 29 રાજ્યો, એક દિલ્હીનું રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશો, બરાબર છે, એ છે. હવે 2 જૂન 2014 ના રોજ તેમાં માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું 29મું રાજ્ય બન્યું છે. હવે તો આ તો જૂની ચોપડીના જૂના
લખેલું છે. બાકી લડાખ પણ જે છે આપણે જાણીએ છીએ જમ્મુ કાશ્મીર લડાખ, તો લડાખ પણ યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે, પણ એ આપણી બુકમાં આવતું નથી. ભારતના જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે ઉપરની સાઈડ, ઉત્તર પશ્ચિમ એટલે ઉપર કયા દેશો સાથે આપણો દેશ જોડાયેલો છે? એક પાકિસ્તાન અને બીજો અફઘાનિસ્તાન. બરાબર, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં આ બાજુ પાકિસ્તાન અફઘાનિસ્તાન, તો સામેની સાઈડ ચીન, નેપાળ અને ભૂતાન દેશ સાથે, ચીન, નેપાળ અને ભૂતાન દેશ સાથે, તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે. બરાબર છે, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ. જ્યારે નીચે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ. કયા બે દેશો? શ્રીલંકા અને માલદીવ. આ બે આપણા પડોશી દેશો ક્યાં આવેલા છે? નીચે દક્ષિણમાં. ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. ભારત અને શ્રીલંકા કઈ રીતે બંને અલગ પડે છે? એક પાલકની સામુદ્રધુની. બરાબર છે. હવે તમે પહેલા સમજો, ભારતના ઉત્તર પશ્ચિમમાં કયા દેશો આવેલા છે? ઉત્તર પશ્ચિમ ઉપરની સાઈડ કયા દેશો છે? તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. જ્યારે ભારતના ઉત્તર પૂર્વમાં ચીન, ભૂટાન અને નેપાળ. જ્યારે પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ. જ્યારે દક્ષિણ દિશામાં શ્રીલંકા. બરાબર આવેલા છે. હવે ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા ભારત અને શ્રીલંકા એકબીજાથી અલગ કઈ રીતે પડે છે? ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અરબ સાગરમાં કયા ટાપુ છે? લક્ષદ્વીપ. જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ આવેલા. લક્ષદ્વીપ અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. બરાબર છે. એટલે અરબ સાગરમાં લક્ષદ્વીપ, તો બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો આવેલા છે. હવે આજે જાણવા જેવું છે, સમજો. ભારતનો જે દક્ષિણતમ છેડો છે ઇન્દિરા પોઈન્ટ. ભારતનો દક્ષિણતમ છેડો કયો કહેવાય? નીચે દક્ષિણમાં ઇન્દિરા પોઈન્ટ, જે 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો, આખો પાણીમાં ડૂબી ગયો હતો. આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા. અંદમાન નિકોબારના ઘણા ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા અને ખાસ 2004માં જે ભારતનો દક્ષિણતમ છેડો જે કહેવાય ઇન્દિરા પોઈન્ટ, એ પણ સુનામીમાં આવી ત્યારે પાણીમાં ડૂબી ગયો હતો. બરાબર. હવે ભારતની ભૂસ્તરીય રચના. ભૂસ્તરીય રચના કોને કહેવાય? તો આપણી જે જમીનની રચના છે એને ભૂસ્તરીય રચના કહેવાય. કે આપણી જે જમીનની રચના કઈ રીતે થયેલી છે એ ભૂસ્તરીય રચના છે. બરાબર. હવે એક કન્સેપ્ટ બાકી છે આ ચેપ્ટરમાં. ફરીવાર તમે ખાસ હું તમને કહું તો તમારે આ ત્રણ નકશાઓ પેજ નંબર 100, 101 અને 102 આ ત્રણ નકશાઓ છે ખાસ જોવાના છે. ને આ નકશો જે છે પહેલો, એમાં તમને ખ્યાલ છે મેં સમજાવ્યું પૂર્વ અક્ષાંશ, રેખાંશ, કર્કવૃત્ત. બરાબર છે. પછી ભારત કેટલા ભાગમાં વહેંચાય છે? 2 ભાગમાં. પછી ભારતની
પ્રમાણ સમય ક્યાંથી નક્કી કરવામાં આવ્યો છે, એ બધી જ વસ્તુ આપણે સમજ્યા હતા ને આમાં પણ લખેલી. ઉપરથી નીચેનું અંતર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કેટલું છે એ બધી જ ચર્ચા આપણે કરી હતી. બરાબર. આની અંદર ભારતનું સ્થાન આપ્યું છે બીજા નકશામાં કે ભારત છે એની ઉત્તર ભારત છે એની નીચે જે દક્ષિણ મહાસાગર આવેલો છે, હિન્દ મહાસાગર. પછી ઉપરની સાઈડ જોવા જઈએ તો ચીન અને જે ચીન છે એની સાથે આપણી જે પર્વતીય ઘાટ દ્વારા જ આપણો વ્યવહાર થાય છે. ત્યારે ત્રણ બાજુ સમુદ્ર છે, બંગાળની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગર, એ બધી આપણે ચર્ચાઓ કરી. તમારે આને આ જે વસ્તુઓ છે આ વારંવાર રિપીટ કરશો, 2-3 વખત વાંચશો એટલે તમને સરળતાથી આવડી જશે અને પછી પ્રશ્નોના જે જવાબ છે એ તૈયાર કરવાના છે. ત્યાં સુધી પ્રશ્નોના જવાબ પણ નહીં થાય. હવે હું તમને પ્રશ્નોની પણ થોડી આજે ચર્ચા કરી લઈ. તો સ્વાધ્યાયની અંદર તમારે પહેલો જે પ્રશ્ન છે, પહેલામાં પહેલો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન. પ્રશ્ન નંબર 1માં પહેલો, ત્રીજો અને ચોથો શબ્દોની સંકલ્પના સમજાવવામાં પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું. શબ્દોની સંકલ્પનામાં 1, 2, 3 અને 5 આ 4 સંકલ્પનાઓ જવાબ લખો. નીચેના પ્રશ્નોના જવાબ. એમાં પહેલો અને બીજો એ બંને પ્રશ્નો કરવાના છે. અને ખાસ જે MCQ છે, ચોથો પ્રશ્ન મેઇન, એની અંદર પહેલો, બીજો બધા જ કરવાના છે. 5 આપણે પ્રશ્નો આવી ગયા છે એટલે 5 એમાંથી કરવાના છે MCQ. એટલે હવે માત્ર જે પ્રશ્ન રહેશે આપણે બાકી એ છે ભૂસ્તરીય રચનાને લગતા. અને ભારતની જે ભૂસ્તરીય રચના છે એની આપણે ચર્ચા જે છે એ આવતા લેક્ચરમાં કરીશું, કારણ કે આ એક આખો ટોપિક અલગ છે. શાંતિથી સમજીશું જેથી કરીને કોઈ તકલીફ ના પડે. બરાબર છે વિદ્યાર્થીઓ? તમે ખાસ આ ભારતનું સ્થાન એકવાર સમજી લો. આખું ફરીવાર વારંવાર રિપીટ કરું છું. ભારતનું સ્થાન એકવાર તમને ખબર પડશે એટલે તમારા મગજમાં ઘણા બધા જે પ્રશ્નો સામનામલ થઈ જશે કે ભાઈ ક્યારેક કોઈ ચર્ચા કરે, કોઈ વાત કરતું હોય કે ભાઈ દક્ષિણમાં આવેલું છે એટલે આપણને તરત ખ્યાલ આવે કે દક્ષિણ એટલે નીચેની વાત થઈ રહી છે. બરાબર છે. પછી પૂર્વ, તો પૂર્વ એટલે કયું આવે? આમ આપણે વિચારીએ પશ્ચિમ બંગાળ એટલે પશ્ચિમ હશે. પશ્ચિમ બંગાળ એ પૂર્વ દિશા છે અને ગુજરાતને છે એ પશ્ચિમ દિશા. તો આ બધી વસ્તુઓ થોડું ધ્યાન રાખવાનું છે. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે આગળ દાખલા આગળના પ્રશ્નો ભણીશું. બરાબર છે. થેન્ક યુ.